કરો. અરે ગો દાદા મહારાજા યાદ કરી બહુ સારું. અરે મહારાજ ને ઘણા મહારાજ. હા ભૂદેવ. આજ ભૂદેવના શરણોમાં પોખરણના અજમલ નમન કરે છે ભૂદેવ. હા મહારાજ. હા ભૂદેવ. બોલાવવાનું એક કારણ છે. આપણા રાજની અંદર દીકરી સગુણા 16 વર્ષની વય વટાવી ચૂક્યા છે. આ એમનું ટકોને શ્રીફળ છે. માટે દેશ જાઓ, પરદેશ જાઓ, સારું રાજ્ય જોઈ, સારું મૂર્તિઓ જોઈ, જે રાજ્યમાં દીકરી સગુણા શોભે ને એવું ઠેકાણું જોઈ અને સગપણ કરી વહેલા હાર પાછા આવજો. ભલે મહારાજ. સારું રાજ જોઈ, સારો મૃત જે મહારાજ. તમારી દીકરી સગવાનું સપના કરે મહારાજ. પાકું કરી લાવો. ઉકરાણ ગઢતી કોરા
વીરા પિંગલગઢ નગરી છે અને કઢિયા બાપુ રાજ કરે છે. ભલે કે નહીં તમે પાણી ભરી ઘેર જાઓ હું રાત કરી દઉં. અમે તો ઘરે જ જવાના છે પણ તમારે ત્યાં હું લેવા જાવું છે? કામ હતું તો આવ્યા ને રાત દરબારમાં કુંવર હોય ને કુંવર આપણે અગાઈ નું. હગાઈ હા એ શું કહેવાય હગાઈ એટલે? હે અગાઈ તમે દેશી ભાષામાં સમજાવું થાય ને. ત્યાં સમજાવવાની એટલે તમે તમને પૂછી થઈ. આપણે જે લગ્ન લે ને લગ્ન હા લગ્ન કરે હા હા લગ્ન નું જે આપણે અગાઈ હોય ને અગાઈ હા શ્રીફળ ને આગળ છે એ તો માનતાનું હોય અહીંયા. માનતા કરવા આવ્યા છો? માનતા નથી તો રાજકુંવર હોય કે નહીં હા દૂધ હોય રાજકુંવર હે આ કુંવર બેઠા અહીંયા. મહારાજા કોઈ પૂછવું પડે એટલે તો અમે પૂછીશું તમને. કારણ એ છે કે આ રાજમાં તમે પહેલી વાર આવ્યા છો, તમને કાંઈ આની ખબર ન હોય કે કેવા નિયમ હાલે છે એમ. ઈ તો હા ખબર હા, પડી એટલે જાય. કાંઈ ના એટલે થોડી તમને ચિંતા થાય ને બાપુ. વળી હકાયું કૂતરું કરડી બળી ગયું હોય તો કે છોકરી અમને કીધું નહીં. બાપુ એમને નવો ટોપી પાડ્યો છે. હા, પાડ પર આવો ખબરિયો પાડ્યો. અને એક હાથ ભરી લેશે. હડકવા ઉપડ્યો કરડી જાહે એટલે હાથ રીંધાજો તમે. અમારે કેવું પડે તમને. સાંભળો છો ને? હા કઈ હાય નથી કેતા નાય નથી કેતા. થોડું થોડું સંભળાય છે. થોડો થોડો સંભળાય છે. હા કઈ વાંધો નહીં બિયા જાવ. ભલે હાલો આપણે હવે. હું નામ તો કીધું છે પણ પૂછું તો પ્રથમ પૂછને યાર લે યાર રાજમાં કોઈ છે કે નહીં યાર હું કોઈ દેખાતું નથી. બોલો કોનું કામ છે? તમે કોણ છો? આ કોણ હોય? રાજા પ્રધાનજી. છે રાજના પ્રધાન ને અને હું ખવડિયા લાગી ને મારે થોડું પૂછવું હતું એટલે. હું એમ કહું છું કે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હું અહીંયા નવો છું એટલે મને કઈ ખબર ન હોય. પૂછવું પડે બાપુ. બાપા પૂછતો હતો. પૂછતા હોય તમે ઉભા રહી જાઓ. ભલે અરે મહારાજ ને ઘણી ખબર મહારાજા હા બોલો પ્રધાનજી. કયું નગર ને કોણ રાજ કરે છે? અરે પ્રધાનજી, હા મહારાજ. આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે. હા સાહેબ. પિંગલગઢ નગરી છે હા ને પટેલ બાપુ રાજ કરે છે. પટિયાર બાપુ રાજ કરે ને. તો આ તમે શું લાવ્યા છો? સાકર રસરી પર છે. સાકર ને શરીર પર હા લીલું શરીર પર. લીલું વધારવાનું વધેલોનો નહીં તો વધેલો બહુ બેન આ કુંવર હોય કે ના આપણે કુંવર અહીંયા નો હોય. કુંવર અહીંયા હોય બાજુ ગયા ઘરમાં કુંવર નહીં કુંવર છોકરો. એટલે છોકરો હા રાજમાં કુંવર છે એમ. હા રાજમાં એક તો હનુમાન દાદા છે, એક બીજા દાદા છે, 3 દાદા આવ્યા મારા ભેગા. ઈ દાદાની વાત ન કરતો. તો બે દાદાની વાત કરો. હું તમારા દાદા કહેવાય. એટલે મારા દાદા છે ને તમારા મારા દાદા કહેવાય. તમારી 100 પેઢીના દાદા કહેવાય. 100 પેઢીના દાદા. હા એટલે 100 પેઢીના એટલે દાદા એટલે રાજગોર રાજગોર ભૂદેવ. ભૂદેવ. એટલે આમ મોટા મોટી ફાટણો ભૂદેવ આમ કહેવાય. ભૂદેવ છે. હા એટલે ભૂદેવ ગોળ દાદા. ગોર દાદા. સોરી ભૂલાઈ ગયું. બોલો તો હવે. હવે છે ને હા અગાઈનું આ શ્રીફળ છે. બાપુને કુંવર છે ને રાજમાં. હાથમાં કુંવર તો હોય જ છે ને. કુંવર હોય ને તો આપણે જો પાકું કરવાનું છે. આ તો હું પૂછતા હોઉં. બાપુ પૂછતો હોઉં. હાલો તમે અહીંયા ઉભા લો. ભલે અરે મહારાજને ઘણી ખમા. મહારાજને ઘણી ખમા મહારાજ. કોક ભૂદેવ આવ્યા છે અને મળવા માંગે છે. અરે પ્રધાનજી, હા મહારાજ. જો રાજ ના હોય તો રાજી ખુશીથી લાવો અને રખડતા હોય તો ચપડી સિંહ આપી ડેલીથી વિદાય કરો. બહુ સારું. જો અમારા બાપુનો હુકમ. રાજગોર છો તો બસે હાલતું બોલતું. રાજગોર છે ને
રાજકોટ પહેરવા જેવું ના ખબર ના પડે. મને નથી લાગતું રાજકોટ તમારો હતો કે મારો હતો? હાલો તો શું કીધું બાપુએ? રાજના છો ને રાજના છે, રાજના. તો અંદર આવવાની આ પાડી ભલે વાયા, કાંઈ વાંધો નહીં. હાલો મહારાજા મળી જાઓ. હા મળી જાઓ પણ બહુ મળી જાઓ હો. ભલે. હા પછી દેખાડો થાય ને તો મનનો વચમાં આવતા અરે મહારાજને ઘણી ખમા મહારાજ. અરે ભુદેવ, આજ પિંગળગઢ રાજા બલિહાર તમારા શરણમાં નમન કરે છે. અરે ભુદેવ, ક્યાંથી આવ્યો છો ને શા કામ માટે અહીં આવ્યો છો? અરે મહારાજ, આયા સીધો મહારાજ ભોકરાગઢના રાજા આદિમાલ તેમની દીકરી સપનાનો મહારાજા સપન લઈને આવ્યો છું. અરે ભુદેવ, જો કોઈ પોકરણગઢનો આવ્યો હોત તો તેનું ધરતી મસ્તક જુદું કરી મારા ગઢના કાંગરે ટીંગાડી દે. તમને ખબર નહીં હોય, પોકરણગઢના રાજા અજમલ સાથે મારો 20-30 વર્ષોથી વેર ચાલ્યા આવે છે. એટલું તો નહીં, પણ 22 વર્ષથી બોલા છે. તમે ભુદેવનું સંતાન છો, માટે તમને રાજી ખુશીથી જવા દઉં છું. પ્રધાનજી, જાઓ કો બાપુ ભુદેવને બહાર નહીં કહો. બહુ સારું હમણાં જો બધે ગરમ છે બાપુ. બાપુ રાજમાં હોય તો ગરમ જ હોય ને હાલો હવે મારે કાંઈ કહેવાય તો નહીં તમને માં કહેવાય ને. એટલે આવ્યો ને ત્યાંથી વ્યાજ આવે 20 વર્ષથી વેર આલી રહ્યા અને 22 વર્ષથી અબોલા કેટલા વર્ષ થયા ટોટલમાં 43 વર્ષ થયા તો આ કેમ સપન નક્કી કરે કાંઈ મને ખબર હોય કે તમારે આવું જ હોય. બાપુ સોરી નથી કાઢે બાપુને પૂછ્યું હોય. તમારા લગ્ન બગન થઈ ગયા લગ્ન તો થઈ ગયા ને. છોકરા છે હોય જ ને. કેટલા એવું તમારું કામ છે. એટલે મારા કામ હોય તો તું કહેતો હોય પ્રધાનજી, હા મહારાજને કહો હું મારા જણા કહું ભૂદે પાછા નહીં જાય. કેમ ન જાય સપા બાપુ કહો પડે. બાપુ કાંઈ શરીર પણ ન શીખરાયા એકવાર વેર આવી ગયા તો એવું મનાવું બાપુ બાપા ના બાપા. બરોબર તમે આગળ આવજો હે બાપુ ડેડી ઓ માય ડેડી બોલતા નથી ભૂતે હે ડેડી બોલા ડેડી તો મોજ મને બોલતા નથી હે લીસન વિસરી જાય પાછો જતો રેડી બોલતા નથી કાંઈ બાપુ એ બાપુ અરે ઘરે ભૂદેવ પ્રધાનજી, બોલો તમે શું કીધું તું પણ મેં તમને કાંઈ કીધું, તમે કાંઈ ના કીધું. મને ભૂલાઈ ગયું કાલે હું તમને કીધું છું હગાઈની વાત છે. હગાઈની વાત હા, પાકું બોલો. પાકું કરવાનું પૂછતા વાળો પાછો ભલે. બાપુ ઘણી ખમા મહારાજાને ઘણી ખમા મહારાજા અને ભૂદેવ કાના કાળા કકડાટ કરી રહ્યા છે તે માટે શરીર પર શીખાડી લો પ્રધાનજી, તમારા મહારાજાને જઈ કહો બોલો સપાણી થી કરો તો ભૂદેવ બ્રહ્મચા કરશે. હા. તમારી પિંગલ નગરી નાખશે. બહુ સારું તમે એવું કરો મહારાજાને ઘણી ખમા હા બોલો પ્રધાનજી. જો તમે શરીર પર ની શીખાડો તો ભૂદેવ અહીંયા બ્રહ્માત્માનો પાપ કરશે અરે પ્રધાનજી, હા મહારાજા ભુદેવને કહો કે પિંગલગઢની નગરીમાં હા મહારાજા આરામ ગૃહમાં આરામ કરે. બહુ સારું હમણાં જ બેટા પ્રતાપને બોલાવી શ્રીફળ ચલાવી જાય. બહુ સારું અરે પ્રધાનજી, હા મહારાજા તો
તો માટે જલ્દીથી જલ્દી ગુરુત્વ પ્રતાપને બોલાવો. બહુ સારું. હવે એક પણ નહીં જાઓ, ઘણી ગયા. અરે પ્રધાનજી, ખરી ગયા. અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજા યાદ કરે છે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ બેટા. અરે પિતાશ્રી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા, પોકરણ વ્યક્તિ સાકરને શ્રીફળ આવ્યા છે તો માટે તમારે ઝીલવાના છે. અરે પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલ સાથે આપને 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે, તો આ શ્રીફળ હું કઈ રીતે સ્વીકારું? અરે બેટા પ્રતાપ, અત્યારે તમારે તમારી પિતાનું આજ્ઞાનું પાલન કરી શ્રીફળ ઝીલી દેવાનું છે. બહુ સારું. અરે પ્રધાનજી, જો હુકમ બાબુ. ભૂદેવને કહો જલ્દીથી શ્રીફળ ઝીલાવી દે. બહુ સારું. ભૂદેવ, બોલો. આ મારા કુંવર. કુંવર છે ને? ના કુંવરને બોલ. કુંવર હારા છે, રાજકુંવર. મારા છે ને રાજા હોય તો રાજા કુંવર હોય ને, નારે આપણા જોડે. ઘણા હોય કાંઈ. તો ઝીલાવી દો એ શરીફ પર. હરખું ઝીલાવજો. લાવો અહીંયા. પ્રધાનજી, બોલો. ભીલોડા નારે ભીલે લીધા. નારિયેળ ઝીલાવી દીધા. હા, તો મુહૂર્ત જોઈ આપો. ભીલે. આજ પેલા ધૂળના પાના બોલજે, હે રમે મારા. પેલા યુગના પાના બોલજે, હે રમે મારા. સુરત હારું નથી મારા, સુરત હારું નથી મારા. ઓહો, પેલા એ પાને રે પાંચ, બેસી ગયા મારા. આજ બીજા ધૂળના પાના બોલજે, હે રમે મારા. આજ બીજા યુગના પાના બોલજે, હે રમે હોરા. મુરત હારું નથી મારા, મુરત હારું નથી મારા. ઓહો, બીજા રે મને રે વિછડો, બેસી ગયો મારા. બીજા જુના પાના બોલજે,
પ્રધાનજી બોલો ભૂદેવ ચોથા પાનામાં મુહૂર્ત બહુ સારા આવ્યા છે કેવા આયા સારા પૂનમ ને સોમવાર પૂનમ ને સોમવાર પૂનમ કીધા પ્રતાપરાય સોમ કીધા સગુણાબેન બહુ સારું અરે ભૂદેવ સાતો સાત ગંગોત્રી પર લખ્યા ભલે એ કેસર ચાટીને લખાવી ગાંગો તારી એ લખાવી ગોળકાનું લગામ ગણપતિ રાજાનો દ્વારા ये पटियार घेरे परताप संगना दीवारे भरधुमा भेगाया बोलो ये आवजो पूनमोने सोमवार परताप संगनानो द्वारा केसर छाटी लखोवी का પ્રધાનજી બોલો ભૂદેવ કંકોત્રી પણ બધી જગ્યાએ લખ્યા ભાઈ ગંગોત્રી લખી આપી હા તો મને થાપના આપી આવી જાણે સપના કરી દો હે પ્રથમ શ્રી ગણેશ બિહારે હે અમારા ગણેશ મુદારા હે ગણેશ જીવન દાન દેજો હે મારા ગણેશ મુદારા હે ગણેશ મુદારા મોટી સાગારા પ્રધાનજી બોલો ભૂદેવ ગણપતિની સ્થાપના થઈ ગઈ ગણપતિની સ્થાપના થઈ ગઈ હા. તો મહારાજને દાન કરી દો જાણ કરી દેજો અરે મહારાજને ઘણી ખમા મળે હા બોલો પ્રધાનજી ભૂદેવ આગળ મુહૂર્ત જોઈ આપ્યા છે સાતમ ને સોમવાર એમ કહેતા કંકોત્રી પર લખી આપી છે દેશો દેશ મોકલાવી દીધી છે અને સાતો સાત ગણપતિ સ્થાપના કરી નાખી છે અરે પ્રધાનજી હા મહારાજ ભૂદેવને જઈને કહો જાન હરી આવશે માટે ઉતારાની તૈયારી રાખે બહુ સારું અરે પ્રધાનજી હા મહારાજ ભૂદેવને સારી દક્ષિણા આપી વિદાય પણ કરો બહુ સારું હે ભૂદેવ ભલે પ્રધાનજી જાન જાન્યુઆરી આવશે ભલે હવે એ માટે ઉતારાની તમે સારી વ્યવસ્થા રાખજો તમે ચિંતા ન કરતા બધું થઈ જશે લગાડ્યા બાકી ભેગી છે ને પાછું પકડવા જવું પડશે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે જાય સગા પણકારી ગુરુદેવ આલિયા હો રામ. આલિયા પોકરા નગમાં જા, આલિયા પોકરા નગમાં જા. અરે મહારાજ ને ઘણી ખમા મહારાજ ઘણી ખમા ભૂદેવ
હવે ઉતારે છે જમ્યા જાવ માં છોકરાઓ હા હા વરદાની કન્યાની મને જય શ્રી કૃષ્ણ વિવાહ વરદાની મારી પર દાદા કરી જય શ્રી કૃષ્ણ વિવાહ ગયા છેટે ભલેથી જાન લઈને આવશો રસ્તામાં કોઈ જાતની તકલીફ તો નથી પડી બેન બા હા કોઈ જાતની તકલીફ નથી પડી જાન હેમ કેમ ખોટી નથી વેવાણ વાતોના ગાડા ભરાશે વાતો આપણે ફસી કરશું વેવાણ મારો કુંવર તોરણ આવીને બેઠો છે ને ઝટ કરીને પહોંચીનો બોલો જ વીતતો જાય છે ભલે વિવાહ એ મેં તો તુલસી એરો એક વાર બાબાએ કીધું કન્યા પર રહો સાવધાન પણ એ મેરી બા ઓરડાની માલ પર બેઠા હોય સોડે સળગાર સજીને બેનબા અને ધીમા ધીમા ડગલે બેનબા માંડવા તરફ આવી રહ્યા છે પણ કેવા અરે ઓઢી નવરંગ ચુગલી એ ભગવાન જાનો મોજણકા અરે બેનીને અપાયલ મોજણકા બેની મારા માંડવા માયા ઓળે મરકતા મરકતા
ભાઈઓ તથા બહેનો, જો કે બધા જાણતા છો મારા વાલા, રામનગર બાબાનો ખ્યાલ આપણે ભજવતા ભજવતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યા છીએ. તો દરેક ભાઈઓ બહેનો, વડીલો અને માતા, ખાસ જણાવવાનું કે સગુણા બેનના 4 મંગળ વર્તાવાના છે. તો એકે મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખજો. હજી અહીંયા સરસ મજાનો કાર્યક્રમ એક તમને બતાવવાનો છે કે કાચના 6 ગ્લાસ એની માથે ગોળો લઈ અને માં જગદંબા જેવા રાસ રમાશે. અને આપણે સગુણાબેનના 2 મંગળ વર્તાય પછી આપણે તમને રાસનો પ્રોગ્રામ બતાવવાનો છે. તો દરેક ભાઈઓ તથા બહેનો સાથ સહકાર આપજો. પંચી પાણી પીને છે ઘટેના સરિતા નીર, ધર્મ કરે ધન્ય ઘટેને સહાય કરે રામો પીર. આ તો ઘર આંગણે ગંગા કહેવાય મારા વાલા. નાઈને તો કાંઈ નહીં, પણ હાથ પગ ધોવા જરૂરી છે. તો સગુણાબેનના 4 મંગળ વર્તાવાના છે. તો એક મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખજો. જે કોઈ પાય પૈસો આવશે, જે કોઈ તમે દાન કરાવશો, એ ભાવનગર રૂવાપડી રામા મંડળ અહીંયા અમે અત્યારે રમવા આવ્યો છે. જે કોઈ તમારો પૈસો અહીંયા પાય પૈસો તમે દાન કરશો, એ અમારે મંદિરની અંદર દર બીજે ભજન અને ભોજન, દર બીજે ભોજન અને ભજન 2 રાખવી છે. જે કોઈ પૈસો આવે એ અમે મંદિરની અંદર વાપરવાના છે મારા વાલા. તો દરેક ભાઈઓ તથા બહેનો સાથ અને સહકાર આપતા રહેજો મારા વાલા. માંડવડા